29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। અમરનાથની યાત્રામાં જવા ઇચ્છુક યાત્રિકો માટે અમદાવાદમાં 4 સ્થળો પર મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે। સોલા સિવિલ, અસારવા સિવિલ, એલજી હોસ્પિટલ અને એસવીપીમાં મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે અમરનાથ યાત્રામાં રજીસ્ટ્રેશન સાથે મેડિકલ સર્ટિફિકેટ પણ જરૂરી હોય છે। અમરનાથ યાત્રામાં કપરું ચઢાણ હોવાને કારણે યાત્રિકોને હેલ્થ ઇસ્યુ થતા હોય છે, જેને લઈને ફિટનેસ સર્ટિફિકેટ લીધા બાદ જ અમરનાથ માટેની મંજૂરી આપવામાં આવે છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, જે પૈકી અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓને હૃદયની તકલીફ હોવાનું સામે આવ્યું હતું। 150 જેટલા યાત્રિકોને મેડિકલ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે। હોસ્પિટલમાં સોમવારથી હેલ્થ ચેકઅપ માટે દર્દીઓ આવી રહ્યા છે યાત્રિકો, તો અમે અમારી હોસ્પિટલમાં તેમનું રજીસ્ટ્રેશન કરી અને ફિઝિશિયન અને સર્જન જેવા ડૉક્ટરોને બતાવી અને એમની હેલ્થ સારી હોય તો અમે એમનું પ્રમાણપત્ર અમારી હોસ્પિટલમાં ઇસ્યુ કરીને આપી છે। સર, ખાસ કરીને શું ધ્યાન રાખવામાં આવતું હોય છે? ખાસ કરીને મોટી ઉંમરવાળાનો હૃદયનો ઇકોગ્રામ, ઇસીજી, એક્સરે અને બ્લડ પ્રેશર અમારા ડૉક્ટરો ચેક કરે છે અને જો નોર્મલ હોય અથવા કોઈ પણ દવા સાથે નોર્મલ હોય તો પણ અમારા ડૉક્ટરો તેમને ફિટ કરી અને એમને યાત્રિકોને પ્રવાસ કરવા માટે પરમિશન આપે છે।